તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા નવા વિડીયોમાં. હવે આ વિડીયોની અંદર છે તે આપણે ઘણા બધા ખેડૂતોનો પ્રશ્ન હતો કે ઝીંક સલ્ફેટનો ઉપયોગ છે તે અમારે ઘઉંના પાકની અંદર છે તે કરવાનો છે. તો ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્ન હતા કે કઈ રીતના છે તે ઝીંક સલ્ફેટનો ઉપયોગ કરવો, કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો, કઈ કંપનીનું છે તે ઝીંક સલ્ફેટ વાપરવું અને કઈ અવસ્થાએ છે તે ઝીંક સલ્ફેટનો ઉપયોગ કરવાથી વધુ ઉત્પાદન અને ફાયદો મળે છે તેની વાત આપણે છે તે આ વિડીયોની અંદર કરવાના છે. આ સાથે એ પણ વાત કરીશું કે ઝીંક સલ્ફેટ આપતી સમયે કઈ કઈ વાતનું છે તે ધ્યાન રાખવું જરૂરી છે. વરના જે કાંઈ ઝીંક સલ્ફેટ આપે છે તેના કારણે ઘણા બધા એવા નુકસાન પણ થતા હોય છે. તો વિડીયોને ચાલુ કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા હોય, ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી વિડીયોને છે તે બીજા ખેડૂત મિત્રોને છે તે શેર કરવાનું ન ભૂલતા. તો સૌપ્રથમ જો વાત કરીએ તો કે ઝીંક સલ્ફેટ આપવાના છે તે ફાયદા શું થાય છે. હવે ઝીંક સલ્ફેટ આપવામાં છે કે જ્યારે આપણે કોઈપણ ધાન્ય પાકની અંદર ઝીંક સલ્ફેટનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તેનું જે કાંઈ પ્રકાશ સંશ્લેષણની જે કાંઈ ક્રિયા છે તેમાં વધારો થતો હોય છે. તેના કારણે જે કાંઈ ઘઉં જેવા પાકોની અંદર જે કાંઈ નવી ફૂટો છે તે આવતી હોય છે, નવી જે કાંઈ કલીઓ છે તે બનતી હોય છે, જેના કારણે જે કાંઈ દાણા બંધાવવાની પ્રક્રિયા છે તેમાં જે કાંઈ ડુંડીઓ છે તે વધુ પ્રમાણ બનતી હોય છે અને છેવટે છે તે વધુ ઉત્પાદન છે તે મળતું હોય છે. હવે ઝીંક સલ્ફેટનો ઉપયોગ છે તે ક્યારે કરવો જોઈએ? સામાન્ય રીતે 18થી 25 દિવસના ઘઉંની અંદર છે જ્યારે પણ પિયત આપો, પહેલું કે બીજું જે પિયત આપવામાં આવે 18થી 25 દિવસના ઘઉંની અંદર, ત્યારે છે તે ઝીંક સલ્ફેટનો ઉપયોગ છે તે કરવામાં આવતો હોય છે. હવે ઝીંક સલ્ફેટની અંદર છે તે મુખ્યત્વે બે તત્વો જ્યારે ભેગા આપવામાં આવે છે ઝીંક સલ્ફેટને, ત્યારે તે કઈ રીતને આપવામાં તેની વાત કરીએ તો જ્યારે પણ ઝીંક સલ્ફેટનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેને દાણાદાર જો ઝીંક સલ્ફેટ હોય તો તેને યુરિયા સાથે છે તે મિક્સ કરીને આપવું જોઈએ, નહીં કે એકલું છે તે આપવું જોઈએ. હવે મિક્સ કરતી વખતે છે તે સારી રીતે યુરિયાની અંદર ભેળવીને છે તે છંટકાવ કરીને પિયત પહેલાં છે તે આપી દેવું જોઈએ અને ત્યાર પછી તે પિયત આપવું જોઈએ. હવે ઝીંક સલ્ફેટની અંદર છે તે સામાન્ય રીતે ગ્રેડ પ્રમાણે છે તે અલગ અલગ કન્ટેન્ટ આવતા હોય છે. 32% અને 38% વાળું જે કાંઈ ઝીંક સલ્ફેટ છે તે માર્કેટમાં મળે છે. આ સાથે ઝીંક સલ્ફેટની સાથે છે તે તેમાં 8થી 13% જેટલો છે તે સલ્ફરનો ભાગ રહેલો હોય છે, જે પણ ઘઉંના પાકને છે તે સારો એવો છે તે ફાયદો કરતો હોય છે. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો કે ઝીંક સલ્ફેટના આપતી સમયે કઈ કઈ છે તે વાતોનું આપણે છે તે ધ્યાન રાખવું જોઈએ. હવે જ્યારે પણ ઝીંક સલ્ફેટ આપવામાં આવે છે ત્યારે તે સારી રીતે છે તે જમીન અંદર ઓગળી જવું જોઈએ. તેના કારણે છે તે પૂરતી પ્રમાણમાં છે તે પિયત વ્યવસ્થાપન છે તે ખેડૂત મિત્રોએ કરવું જોઈએ. આ સાથે જે ખેડૂત મિત્રોએ પાયાના ખાતર તરીકે 20-20-13 અને બીજા કોઈ પણ છે તે સલ્ફરયુક્ત ખાતરનો ઉપયોગ કરેલો છે તેવા ખેડૂત મિત્રોએ છે તે ઝીંક સલ્ફેટના ઉપયોગને બદલે ખાલી છે તે ઝીંક કન્ટેન્ટ આવતું હોય, સલ્ફર જે ઝીંક સલ્ફેટ સાથે જે સલ્ફરની માત્રા ન હોય તેવા ઝીંકના ખાતરોનો છે તે ઉપયોગ કરવો જોઈએ. કારણ કે જ્યારે તમે 20-20-13 અને બીજા કોઈ પણ સલ્ફરયુક્ત ખાતર આપો છો તેમાં પણ સલ્ફરનો ભાગ છે તે રહેલો હોય છે. 20-20-13માં છે તે 13% જે કાંઈ સલ્ફરનો ભાગ રહેતો હોય છે. આ સાથે જો તમે ઝીંક સલ્ફરનો ઉપયોગ કરશો તો તેમાં પણ જે કાંઈ સલ્ફરનો ભાગ રહેતો હોય છે તેના કારણે છે તે વધુ પ્રમાણમાં છે તે પાકને સલ્ફર મળે છે, જે નુકસાનકારક રહે છે. હવે ઝીંક સલ્ફેટનો ઉપયોગ છે તે કેટલા પ્રમાણમાં કરવો જોઈએ તેની વાત કરીએ તો આપણે છે તે 1 એકરની અંદર એટલે કે 2.5 વીઘાની અંદર છે તે સામાન્ય રીતે 5 કિલો છે તે ઝીંક સલ્ફેટનો ઉપયોગ કરવાનો હોય છે. એટલે કે 1 વીઘાની અંદર છે તે 1.5થી 2 કિલો ઝીંક સલ્ફેટનો ઉપયોગ છે તે કરવાનો હોય છે. આ માત્રા છે તે વધી જવાના કારણે જે કાંઈ દાજની પ્રક્રિયા આવે છે, દાજ પડતી હોય છે, જે કાંઈ ઘઉંની અંદર જે કાંઈ પીળા પણ જોવા મળતું હોય છે, બ્રાઉન કલરના ટપકા જોવા મળતા હોય તે નુકસાન તે થઈ શકે છે, જેથી માપસર છે તે ઉપયોગ કરવો છે તે અનિવાર્ય છે. આ સાથે ઝીંક સલ્ફેટ આપતી વખતે ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે શું આપણે માઇક્રોરાઇઝરનો ઉપયોગ કરી શકીએ? તો જ્યારે પણ ઝીંક સલ્ફેટ આપવામાં આવે છે તેની સાથે મિક્સ કર્યા વિના કોઈ પણ છાણિયા ખાતર અથવા તો રેતી સાથે મિક્સ કરીને માઇક્રોરાઇઝરનો પણ છે તે તમે ઉપયોગ કરી શકો છો. માઇક્રોરાઇઝર છે તે જમીન અંદર જે કાંઈ ફોસ્ફરસની જે કાંઈ ઉણપ છે તેને પૂર્તિ કરે છે અને જે કાંઈ અલભ્ય પ્રમાણમાં જે કાંઈ સલ્ફર ફોસ્ફરસ પડ્યો છે તે ઉપયોગમાં લાવે છે. જેથી માઇક્રોરાઇઝરનો ઉપયોગ પર છે તે તમે કરી શકો છો. આ સાથે જે ખેડૂત મિત્રો છે તે પિયત પછી ઝીંક સલ્ફેટ આપવા માગતા હોય તો જે કાંઈ સિલિકેટ જે કાંઈ પ્રવાહી સ્વરૂપમાં ઝીંક આપે છે તેનો પોતે તમે સ્પ્રે દ્વારા છે તે ઉપયોગ કરી શકો છો. હવે એગ્રોની અંદર જે કાંઈ સારી કંપનીનું જે કાંઈ ઝીંક મળતું હોય છે તે તમે સારી કંપનીનું છે તે ઝીંક લઈને છે તે
ઉપયોગ કરી શકો છો. માત્રા અને ક્યારે આપવું તેનું છે તે ખાસ ધ્યાન રાખીને ખેડૂત મિત્રો છે તે ઝીંક સલ્ફેટ અને કોઈ પણ બીજા ઝીંકયુક્ત ખાતરનો છે તે ઉપયોગ કરી શકે છે. વિડીયોમાં આજે બધું આટલું જ. વધુ માહિતી માટે ચેનલ સાથે જોડાઈ રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો